નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા. પ્રાદેશિક સમાચાર હર્ષ લીવા વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મોડી સાંજે જામનગરની મુલાકાતે આવશે. જામનગરમાં રોડ શો યોજશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં 4,153 કરોડ રૂપિયાના 11 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજકોટ ખાતે કેન્દ્ર અને ગુજરાત સરકારના વિવિધ વિભાગોના 48,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ગીર ગઢડા તાલુકાના જૂડવડલી ખાતે મછુંદરી નદી પર જૂડવડલી પિકઅપ વિયર રિચાર્જ યોજનાનું ખાતમુહૂર્ત કર્યું. સુરત જિલ્લાના સુવાલી દરિયા કિનારે આજથી 2 દિવસીય બીચ ફેસ્ટિવલ 2024નું આયોજન કરાયું છે અને અમદાવાદ જિલ્લાની અંધજનોની સ્પેશિયલ ખેલ મહાકુંભની રમતો આજથી શરૂ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મોડી સાંજે જામનગરની મુલાકાતે આવી રહ્યા છે. જામનગર મુલાકાત દરમિયાન તેઓ એરફોર્સથી મહાકાલ ચોક, ત્યાંથી દિગ્જામ સર્કલ અને દિગ્જામ સર્કલથી 7 રસ્તા અને લાલ બંગલા સર્કલ સુધી વિશાળ રોડ શોમાં ભાગ લેશે. રાત્રે યોજાનારા આ રોડ શો માટે તૈયારીઓ થઈ રહી છે. શહેરને રોશનીનો શણગાર કરાયો છે. પ્રધાનમંત્રી જામનગરમાં રાત્રિ રોકાણ કરી આવતીકાલે સવારે દ્વારકા જવા પ્રસ્થાન કરશે, જેને લઈ દ્વારકાના સ્થાનિકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રીના આગમનને લઈ દ્વારકામાં ગોમતી ઘાટ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા તેમજ ધારાસભ્ય પખુબા માણેકે વિશાળ જનમેદની સાથે રંગબેરંગી લાઇટ શો વચ્ચે મહાઆરતી કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં 4,153 કરોડ રૂપિયાના 11 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ ત્રણેય જિલ્લાઓને આવરી લેતા વિકાસ કાર્યોમાં માર્ગ અને મકાન, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેકનોલોજી, પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલય, રેલવે તેમજ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના 11 પ્રકલ્પોનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી દેવભૂમિ દ્વારકામાં 979 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા સુદર્શન સેતુનું લોકાર્પણ કરશે. 2.3 કિલોમીટર લંબાઈના બ્રિજની સાથોસાથ 2.45 કિલોમીટરનો એપ્રોચ રોડ અને પાર્કિંગની સુવિધા પણ વિકસિત કરવામાં આવી છે. કર્વ પાયલન ધરાવતો આ એક અનોખો બ્રિજ છે. તેના લીધે હવે દ્વારકાથી બેટ દ્વારકા સરળતાથી પહોંચી શકાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજકોટ ખાતે કેન્દ્ર અને ગુજરાત સરકારના વિવિધ વિભાગોના 48,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી રાજકોટ સહિત દેશભરમાં બનેલી 5 એઇમ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે. 1,195 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી રાજકોટ એઇમ્સ ગુજરાતની પ્રથમ અત્યાધુનિક એઇમ્સ છે. પ્રધાનમંત્રી કચ્છ ખાતે 16,200 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે પાવર પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ 9,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નવા મુન્દ્રાથી પાણીપત ક્રૂડ ઓઇલ પાઇપલાઇન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે તેમજ NHAIના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જેમાં ભાવનગરમાં 2,000 કરોડના ખર્ચે નિર્માણ થયેલા 2 હાઇવેનું લોકાર્પણ અને કચ્છમાં 1,500 કરોડના ખર્ચે બનનારા નવા 6 લેન હાઇવેનું ખાતમુહૂર્ત કરશે. પોરબંદરમાં દર્દી પોતાની બીમારીની માહિતી ડિજિટલ રૂપે રાખી શકે તે માટે આભા કાર્ડની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કાર્ડ દ્વારા ડોક્ટર દર્દીની તમામ બીમારીની માહિતી એક જ ક્લિકમાં જાણી શકશે. આ વિશે વધુ માહિતી આપતા આરોગ્ય કર્મચારી ઋષિરાજ સુરાણીએ આ મુજબ જણાવ્યું હતું. અમે ઘરે ઘરે જઈ આધાર કાર્ડ માગીએ છીએ લોકોનું, જેથી કરીને આભા કાર્ડ ડિજિટલ રૂપમાં બનાવવામાં આવશે અને આભા કાર્ડના ફાયદા શું છે એ લોકોને માહિતગાર કરીએ છીએ. આભા કાર્ડ એક ખાનગી અને ગોપનીયતા રાખવામાં આવે છે. કોઈ પણ ગંભીર રોગ હોય એ તમને થયો હોય તો ઘર બેઠા ડોક્ટરને ડાયરેક્ટ વોટ્સઅપ દ્વારા તમે શેર કરી શકો છો. તો આપ જનતાને બધાને અપીલ છે કે કોઈ આભા કાર્ડમાં વંચિત ના રહે અને બધા સર્વ આ લાભ લે આ યોજનાનો. દરેક વ્યક્તિ તેનો લાભ મેળવી શકે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કાર્ડ મેળવનાર લાભાર્થી કૈલેશભાઈએ આ મુજબ જણાવ્યું હતું.
આ સરકારી માણસો આવ્યા છે આભા કાર્ડ કઢાવવા માટે, જેનો દરેકે લાભ લેવો જરૂરી છે. કારણ કે આ આભા કાર્ડથી તમને એ ફાયદો થશે કે તમારી મેડિકલને લગતી કોઈ પણ જાતના તમારે કાગળિયા ભેગા નહીં ફેરવવા પડે. પ્રાઇવેટમાં જાઓ અથવા સરકારીમાં જાઓ, આ કાર્ડ આપશો એટલે એ જ કાર્ડમાં ડૉક્ટર બધી જાતની માહિતી નાખી દેશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. ગીર ગઢડા તાલુકાના જુડવડલી ખાતે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ગઈકાલે મછુંદરી નદી પર જુડવડલી પિકઅપ વિયર રિચાર્જ યોજનાનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ અવસરે મંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સૌની યોજનાના અમલીકરણના કારણે પાણીની સમસ્યાઓ હવે ભૂતકાળ બની છે. પાણીને કારણે ખેતરો હવે હરિયાળા બન્યા છે અને ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા રાજ્યના ખાતેદાર ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. મંત્રીએ વધુમાં જણાવતા કહ્યું હતું કે દરિયા કિનારાના વિસ્તારોમાં ખારાશને આવતી રોકવા તેમજ મીઠા પાણીના સંગ્રહ કરવા માટે ચેકડેમો, પિકઅપ વિયર યોજના સહિતની યોજનાઓથી દરિયાઈ કાંઠાના વિસ્તાર સમૃદ્ધ બને તે માટે વિવિધ કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. દરિયા કિનારાના પ્રવાસ સ્થળોને પ્રોત્સાહન આપવાના હેતુથી સુરત જિલ્લાના 84 તાલુકાના સુવાલી દરિયા કિનારે આજથી 2 દિવસીય બીચ ફેસ્ટિવલ 2024નું આયોજન કરાયું છે. આ બીચ ફેસ્ટિવલના આયોજન અર્થે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પ્રસંગે વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ હાજર રહ્યા હતા. સુડા દ્વારા સુવાલી બીચના વિકાસ માટે વધુ 90 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ અંગે વધુ વિગતો આપતા ધારાસભ્ય સંદીપ દેસાઈએ જણાવ્યું હતું કે આ ફેસ્ટિવલ માટે લોકોની સુવિધા અર્થે અડાજણ બસ ડેપોથી સુવાલી બીચ વચ્ચે રોજિંદી બસ સેવાનો શુભારંભ થયો છે. આ 2 દિવસ દરમિયાન એસટીની 18 અને પાલિકાની 18 મળીને 36 બસ દોડાવાશે. અમદાવાદ જિલ્લાની અંધજનોની સ્પેશિયલ ખેલ મહાકુંભની રમતો આજથી શરૂ થશે. દર વર્ષની જેમ આ વર્ષે દૃષ્ટિ દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભ અંતર્ગત એથ્લેટિક્સ, ક્રિકેટ અને ચેસ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદ જિલ્લાના 450થી વધુ પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ સવારે યુનિવર્સિટી ટ્રેક પર એથ્લેટિક્સ, 25મીએ રવિવારે સેન્ટ ઝેવિયર સ્કૂલ, લોયલા મેમનગર ખાતે ક્રિકેટ અને આગામી 3 માર્ચને રવિવારે અંધજન મંડળ ખાતે ચેસની રમતમાં ભાગ લેશે. વિજેતા ખેલાડીઓને જિલ્લા કક્ષાએ સામાન્ય ખેલાડીઓની જેમ જ રોકડ પુરસ્કાર આપવામાં આવશે અને ત્યારબાદ રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ દૃષ્ટિ દિવ્યાંગ ખેલાડીઓ પોતાના રમત કૌશલ્યો રજૂ કરી શકશે. કેન્દ્ર શાસિત દીવ સ્થિત જલારામ મંદિર ખાતે જલારામ મંદિરને 30 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારા દીવના પ્રતિનિધિ ભારતી રાવલ જણાવે છે કે પાટોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો, ભજન, કીર્તન, મહાઆરતી, મહાપ્રસાદ વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાટોત્સવમાં બહોળી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને જલારામ બાપાની પૂજા અર્ચના કરી હતી. વડોદરામાં નવલખી મેદાન ખાતે આયોજિત 51માં ફ્લાવર શોને આજથી શહેરીજનો માટે ખુલ્લો મુકાશે. બરોડા એગ્રી હોર્ટિકલ્ચર કમિટી છેલ્લા 50 વર્ષથી લોકોને બાગાયતી ફૂલોના છોડની માહિતી, સિઝનલ ફ્લાવર અંગેની માહિતી તેમજ બોન્સાઈ અને બાગને લગતી જાળવણી, ખાતરોનો ઉપયોગ, પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે, જૈવિક દવાઓનો ઉપયોગ વગેરેની માહિતી આપવા માટે કમિટી દર વર્ષે આવા ફ્લાવર શોનું આયોજન કરે છે. મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મોડી સાંજે જામનગરની મુલાકાતે આવશે. જામનગરમાં રોડ શો યોજશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લામાં 4153 કરોડ રૂપિયાના 11 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજકોટ ખાતે કેન્દ્ર અને ગુજરાત સરકારના વિવિધ
વિભાગોના 48,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ગીર ગઢડા તાલુકાના જુડવડલી ખાતે મછુંદરી નદી પર જુડવડલી પિકઅપ વિયર રિચાર્જ યોજનાનું ખાતમુહૂર્ત કર્યું. સુરત જિલ્લાના સુવાલી દરિયા કિનારે આજથી 2 દિવસીય બીચ ફેસ્ટિવલ 2024નું આયોજન કરાયું અને અમદાવાદ જિલ્લાની અંધજનોની સ્પેશિયલ ખેલ મહાકુંભની રમતો આજથી શરૂ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા.